સુરતના યોગીચોક વિસ્તારમાં સમસ્ત સગર પરિવાર દ્વારા સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણરૂપ ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નોત્સવમાં 11 દીકરીઓના વિવાહ પરંપરાગત રીતિ રિવાજ અને ધાર્મિક વિધિ સાથે સંપન્ન કરવામાં આવ્યા। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં એકતા, સહકાર અને દીકરીઓના સન્માનનો સુંદર સંદેશ આપવામાં આવ્યો। સમસ્ત સગર પરિવાર દ્વારા કરવામાં આવેલા આ પુણ્ય કાર્યને લઈને વિસ્તારમાં ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી। સમૂહ લગ્નોત્સવમાં સમાજના આગેવાનો, વડીલો તથા મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। દીકરીઓના લગ્નની તમામ વ્યવસ્થા સમસ્ત સગર પરિવાર દ્વારા નિસ્વાર્થ ભાવથી કરવામાં આવી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। જી, આપણું નામ? મારું નામ જયંતભાઈ સગર, સુરત સગર સમાજ સમૂહ લગ્ન સમિતિ ચેરમેન। શું કાર્યક્રમ હતો આજે? આજે અમારા સમાજના ત્રીજો સમૂહ લગ્ન મહોત્સવ હતો અને આ સમૂહ લગ્નની અંદર 11 દીકરીઓએ, નવદંપતીઓએ પ્રભુતાના પગલાં માંડેલ છે અને આ સમૂહ લગ્ન સમસ્ત સગર સમાજના બેનર હેઠળ, શ્રેષ્ઠ સમાજ એક સમાજના બેનર હેઠળ આ કાર્ય કરવામાં આવેલ છે। શું મેસેજ આપવા માંગો છો સમાજને? તમે સમાજને મેસેજ એ આપવા માંગુ છું, આપણા સનાતનના સંત અને યુપીના પ્રમુખ શ્રી, યુપીના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના એક સૂત્ર છે કે બટોગે તો કટોગે। સમાજ એક રીતે, એક તાતણે ને એક રિવાજ કાયમી રહે અને આવા અવિરત કાર્યો જેવા કે સમૂહ લગ્નના કાર્ય હોય, શિક્ષણનું કાર્ય હોય કે રૂઢિચુસ્તતા ને નાબૂદ કરવાના કાર્યો, કે આવા અનેક કાર્યો માટે સમાજ જો એક હશે અને સમાજની વિચારધારા એક હશે, યુવાનોમાં ખંત હશે અને એજ્યુકેશન માટેની પ્રેરણા હશે, તો સમાજ હંમેશા કાયમીને માટે એમની પ્રગતિને કોઈ રોકી નહીં શકે અને આવનારા દિવસોમાં સમાજ હંમેશા પ્રગતિશીલ રહેશે, એવી એક અમારી વાત છે। જે મારું નામ જયદેવ ગોહિલ છે। આજરોજ અમારા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। 11 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને અમારા સમાજ દ્વારા આજરોજ 11 દીકરીઓના સમૂહ લગ્ન ગોઠવવામાં આવે છે અને આ દંપતીઓને અમારા સંતો, મહંતો અને આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા આ કાર્યક્રમ ભવ્યથી અતિભવ્ય બનાવવામાં આવ્યો છે। જય। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।